માર્ગ સુરક્ષા અંગે છેલ્લા એક મહિનાથી શહેર પોલીસ તરફથી એક ઝુંબેશ ઉપાડવામાં આવ્યું છે. આપણે ઈચ્છીએ છીએ કે સુરક્ષા આખા શહેરનું કન્સર્ન બને, પ્રાયોરિટી બને અને એક જન અભિયાનના રૂપે આખા શહેરમાં માર્ગ સુરક્ષા અંગેની સંદેશ ફેલાય, આ માટેનો આપણા પ્રયાસ છે. શહેરમાં આજની તારીખે એક મેટ્રોપોલિટન સિટી તરીકે રોડ સેફ્ટી અંગેના કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારા એવા અવેલેબલ છે. આપણે પાસે 3000થી વધારે સીસીટીવી કેમેરાઓ છે. એન્ફોર્સમેન્ટ માટેના પોલીસ અને ટીઆરબી આપણા તૈનાત છે. શહેર પોલીસ તરફથી ખૂબ પ્રયાસો કરવામાં આવે છે અને રિઝલ્ટ પણ આવી રહ્યું છે. પરંતુ આપણે અપેક્ષા છે હર નાગરિક રોડ સેફ્ટી અંગે, માર્ગ સુરક્ષા અંગે જાગૃત બને, પોતાના સુરક્ષા અંગે ધ્યાન રાખે અને હેલ્મેટ પહેરતા થાય, ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાય, ઓવર સ્પીડિંગ ના કરે, રોંગ સાઈડમાં ના નીકળે, ડ્રંકન ડ્રાઇવિંગ ના કરે, ઓવરટેક કરવાની પ્રયાસથી બીજાને પણ ઠોકીને અકસ્માતનું કિસ્સા માટે જવાબદાર ના બને, એવા આપણા પ્રયાસ છે. તો આજે એમએસ યુનિવર્સિટીના ગેટ ખાતે કેટલાક મુસાફરો નીકળતા હતા રોડ ઉપર, એમને આપણે 10 મિનિટ માટે રોકીને સુરક્ષા અંગે એક સંવાદ કરી. ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એમને આપણે સેન્સિટાઇઝ કરવાની પ્રયાસ કરી છે. મને વિશ્વાસ છે આવતા દિવસોમાં વડોદરા શહેર પોલીસ તરફથી ચલાવવામાં આવી રહેલા આ જનજાગૃતિ અભિયાન પોઝિટિવ રિઝલ્ટ લાવશે. માર્ગ અકસ્માત બનતા અટકાવવા માટે લોકો પણ જાગૃત થશે. હેલ્મેટ અંગેનું, સીટ બેલ્ટ અંગેનું, ઓવર સ્પીડિંગ અંગેનું, રોંગ સાઈડ ડ્રાઇવિંગ અંગેનું તમામ નિયમોનું સ્વયંભૂ પાલન કરતા થાય આપણે ઈચ્છીએ છીએ. આપણે ઈચ્છતા નથી કે કોઈ નાગરિકને આપણે રોડ સાઈડમાં રોકીને એમના વાહન અટકાવવાની નોબત આવે કે એમને દંડ ફટકારવાની નોબત આવે. આવા પરિસ્થિતિ સર્જાવવાની જરૂરત જ નથી. આપણે ફક્ત ઈચ્છીએ છીએ દરેક નાગરિક નિયમોનું પાલન કરે, પોતાના સુરક્ષાના ધ્યાન રાખે. શહેર પોલીસ એમના મદદ કરવા માટે કટિબદ્ધ છે, મહેનત કરી રહ્યા છે, કરતા રહેશે. ફક્ત એટલું જ અપેક્ષા છે, તમે નિયમનું પાલન કરો, પોલીસને દંડ ફટકારવાની તક ના આપો, એક જવાબદાર નાગરિક બનો, એવો અપેક્ષા છે. તો મને વિશ્વાસ છે કે 15 તારીખથી